મારા આપા ધનાને મારી ગઢ પાવાની કાળિકા અહીં પડદે વાતો કરતી છે. કવિ કે વાતળિયું ઘણી વિગતાળિયું પછી જળઝણા ને સુદવ્યું હેડા હેડા માનવી ને કાં તો હેડી હેડી વાતળિયું છે. જેના પગલા પૂજાય સાહેબ, જ્યાં આલોક છોડીને પરલોકની માલવા વૈયા ગયા, આજ દેવની હારવારી એમની પણ જોઈતું ચલે છે સાહેબ. ધના આપવાની જોઈ આજની તારીખમાં ઝળહળતી જોઈ છે. એની કમાણી કેવડી છે સાહેબ, એ તો તમે મગજમાં ક્યારેક વિચાર કરો. ક્યારેક એકલા બેઠા ને ત્યારે ખાલી આમ દાઢી હાથ રાખીને વિચાર કરવો કે મારો બાપ ધનો અહીં જે થઈ ગયો ને, મારા ધના આપવાનું કેવડું ભજન હશે સાહેબ. બાકી આપણે એમની જેવા માણસ છે સાહેબ, એ પંચમા ભૂતના પૂતળા છે ને આપણે પંચમા ભૂતના પૂતળા. પણ એને એ દેવની આરે કેવો તાર માંડ્યો હોય છે કે સાહેબ, એ તાર આજની તારીખ સુધી મારી ગઢ પાવાની કાળિકાએ તૂટવા નથી દીધો. આમ દેવનો દીપ જલતો હોય, દેવની જોત જલતી હોય ને એક બાજુ મારા આપા ધનાની જોત આજની તારીખમાં હજી જોતને ઝાંખપ મારી ગઢ પાવાની કાલુડી કોઈ દી નહીં થવા દે બાપ. પણ સાહેબ સુખમાં સાંભળે સાહેબી, દુઃખમાં સાંભળે દેવ. જેના માવતર ગરીબ હોય ને સાહેબ, એના બાળકો ગરીબ હોય. પણ જેનો બાપ હડીખમ હોય ને, એની દીકરી કદાચ સાહેબ 100 ગામની વાટે હોય ને, એના બાપનો પાવર હોય. કે દુનિયાની માલપા મારું ઘર ભલે ગરીબ હોય પણ મારો બાપ હડીખમ બેઠો છે. પણ બાપને પાવર પોતાની દેવ નો હોય સાહેબ. આજ આપણે માં ભગવતી ચામુંડાની વાત કરી, કાળા આપાની વાત કરી, એમ ધના આપાની પણ વાત કરવી છે સાહેબ. મેં હમણાં કીધું ને કે 100 ગામની વાટે કોઈ પણ આપણી બેન દીકરી હોય ને, એનું ઘર ભલે ગમે એવું દુબળું હોય, એના ઘરની માથે દુઃખના ઓળા ઉતરી જાય, પણ પિયરમાં એનો બાપ હડીખમ બેઠો ની દીકરી પાવરથી જીવી જાય છે. એવું આજનું ધોલેરાની માલપા, કાનમિયા પરિવારની માલપા, ધના આપાના બેન, કાનમિયા પરિવારની માલપા, કાળા તળાવના દીકરી. આજ તો યુગ વીતી ગયા એટલે આપણે એના મોઢેથી બેન ન બોલી શકાય, પણ સાહેબ જીવણીમાં ધોલેરાની માલપા, કાનમિયા પરિવારની માલપા, આ કાળા તળાવના ટીંબેથી મેર પરિવારના દીકરી ની હારવેલની માલપા. પણ મેં કીધું ને સાહેબ કે 100 ગામની વાટે કદાચ દીકરીનું ઘર ગમે એવું દુબળું હોય, પણ પિયરમાં એનો બાપ અડીખમ હોય, એ દીકરી એના પાવરથી જીવતી હોય. અથવા તો પોતાનો ભાઈ અડીખમ હોય કે મારી માથે દુઃખ પડે ને મારા ભાઈના કાને શબ્દ છૂટે ને, એટલે કાલે મારું દુઃખ ભાંગીને ભૂકો થઈ જાય છે. એવા કાનમિયા પરિવાર હાલનું જે ધોલેરાની માલપા, ધના આપાના બેન જીવણીમાં પોતે હારવેલની માલપા,
પોતાને 3 સંતાન છે સાહેબ, 3 દીકરા, ખાઈ પીવે આનંદના વારા કરે, દિવસ ઉગે ને દિવસ હાથમે, દિવસ ઉગે ને દિવસ હાથમે. પણ એક દિવસ ધોલેરાની માલપા કોઈ કર્મહીણો માણા હોય સાહેબ, ત્યારે જ જેને કબૂદી હુજે. કર્મનો હીણો માણસ હોય ને ત્યારે એને કબૂદી હુજે. કવિ કે મન મેલા જેના તન ઉજળા, પછી આતમ ભાત અનેક, પંડ સ્વાર્થ ને પાલટે ઓલી કાગા વાતો કરો. ગામની માલપા કોઈ એવો કર્મનો હીણો માણા છે કે કોઈ કામરૂ દેશની માલપાથી પોતાના કંડિયાની માલપા કાળોતરો નાગ રહી ગયો છે. નાગને લઈને ગામડે 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 ફરતો ફરતો એક દીના સમયે એ ધોલેરાના પાથરની માલપા વાદી આવ્યો છે. વાદી આવી અને કર્મનો હીણો માણા હતો, એને વાદીનો ભેટો કરીને એટલું કીધું કે ભાઈ તને કોઈ મંત્ર તંત્ર કરતા આવડે? અને તેથી ઈ જગમાલ નામના વાદીએ ધોલેરા ગામનો કર્મનો હીણો માણા, જેને પેટમાં પાપ પ્રગટ થયેલું, વાદીએ એટલું કીધું હું તને કદાચ મંત્ર તંત્ર બનાવી દઉં, તું શું આપ? તું મોઢે માગી તને રૂપિયા આપું, પણ આ મંત્રને મેકવું ક્યાં? કે આ કાનમિયા ભરવાડનો જે ઝાંપો રહ્યો ને, ઝાંપાની માલિપા મારે ઈ તારું જે કાંઈ મંત્ર તંત્ર હોય મને એવી વિદ્યા બનાવી દે કે એની માથે કોઈ પણ કાનમિયા પરિવારના આદમીનો પગ પડે એટલે એને ત્રીજા દીએ લોહીની ઉલટી થાય ની માણસ આ દુનિયાની માલિપાથી સદાયની માટે આ લોક છોડીને પરલોકની માલિપા વ્યો જાય છે. મેઘલી રાતનો ગજરો બની ગયો. એ કર્મના હીણા માણસને તેથી કામરૂ દેશની માલિપાથી આવેલા વાદીએ એટલું કીધું કે રાતના 1 વાગે ને એટલે સાસ ફેરવવાની પહેલા માટીની ગોળીઓ આવતી હતી, મોટી ગોળીઓ. આજની તારીખમાં હજી ગામડાની માલિપા ઘણા આપણા ગઈઢિયા કે હાચવીને રાખી છે સાહેબ. એક કાચી માટીની બનાવેલી કાળી ગોળી હોય, એ ગોળીને લઈ અને ડાભ લઈ અને અડદનો લોટ લઈને રાતના 1 વાગે એટલે ધોલેરાના શમશાનમાં આવજે, હું તને એવી કરિયા વિદ્યા બનાવી દઉં કે જ્યાં હું તને કવની આ ખાડો ખોદીને દાટી દે, પછી એની માથે માણસનો કોઈનો પણ પગ પડે ને એટલે ત્રીજા દિવસે માણસને કોઠાની માલિપા એવી વેદના થાય કે ધરતીની માથે જેમ નાગ તડફડે એમ તડફડિયા મારે 3 દિવસ થાય એટલે લોહીની ઉલટી થાય ની માણસ આ લોક છોડીને પરલોકની માલિપા આવ્યો છે. રાતના 12-1 મારી ગઠ પાવાની દેવી સમય બન્યો. સાજ ફેરવવાની કાચી માટીની બનાવેલી કાળી ગોળી, ડાભનો 1 ભારો અને અધમણક અડદના લોટના ઈ પૂતળા કેટલા, હવાહો પૂતળા અડદના લોટના ને હવાહો પૂતળા ડાભના, 1 પૂતળાની માલિપા 7 સોયું બેહારી અને ગોળીની માલિપા પૂતળાને ઉતારીને માથે કાળા કપડાનું મોઢું બાંધી અને માથે ચડાવી અને તેદી જગમાલ વાદી એટલું બોલ્યો કે જોજે હો, માથેથી હેઠે પડે ને ફૂટી ન જાય, નગર તને ભરકી જાય છે કે ન પડવા દઉં. જોજે ખાડો ખોદીને દાટ તો એને કોઈ પણ કાંકરી નો અડે ને ફૂટે નહીં, નગર તને ભરકી જાય છે કે ન ફૂટવા દઉં. વાદીની બનાવેલી એ વિદ્યા જેટલી કામરૂ દેશની પોતાના કંડિયા કોથળામાં હતી એટલી બધી વિદ્યા ગોળીની માલિપા ઉતારી અને ધોલેરાની માલિપા કાનમિયા પરિવાર એ ભરવાડના નેહડાની માલિપા ઝોક જેને ઝાંપો કહેવાય, ઝાંપાની વચ્ચો વચ્ચ દાટી દીધી છે.
દાટી અને કાળા માથાનો માનવી તો ન્યાથી વિયોગ્યો દિવસ ઉગે ને દિવસ હાથમાં પરવારના નેહડાની સામે ટકર ટકર નજર કરે ક્યારે માણા મરે ક્યારે નનામી નીકળે ક્યારે માણા મરે ક્યારે નનામી નીકળે માંડ્યા વગર કોઈને મળે નહીં ધન સોરું ને ધરમ પછી હુનર કરો હજારી આખરે વેળાએ આડા ફરે જેના નસીબની માલપા ધર્મ કાંઈક લખાણું હોય એક બાજુ કાળા તળાવના આ ટીમેના મઠની માલપા તેથી ધના આપા રાત ને દી તુહી કાળિકા તુહી કાળિકા તુહી કાળિકા તુહી કાળિકા મેઘની રાજનો ગજરો બની જાય અને પોતાના આ ગરીબ ખોઈને કદાચ દેહને લાંબો કરીને હું હોય ને ડોકની માલપાથી માળા લઈને હાથની માલપા સાચીની માથે ફૂતા હોય તો એક એક માળાના મોતીએ તુહી કાળિકા તુહી કાળિકા તુહી કાળિકા તુહી કાળિકા જેને રાત નદી મારી કાળિકાના નામનું ભજન લાગેલું છે. દિવસ માથે અઠવાડિયાની માથે મહિના મહિના વીતવા પણ જેને નસીબની માલપા દુઃખ લખ્યું હોય ને સાહેબ એને સદાય દુઃખ જ હોય. પણ તેથી આપા ધનાનો તાર આપા ધના મગજની માલપા એક જ રાખે જગતની માલપા મારી કાલુડી દેવ બેઠી છે ને બાપ. રાતના 1 વાગે ને ત્યાં માતા કાળિકા આવીને ઉભી રહે કા આપા એ મારા ધના બોલ દુનિયાની માલપા મને કાલુડીને એકવાર તો ટકોર કર. માતા કાળિકા ઓશિકા પાસે આવી ઊભી રહી આટલું બોલે ત્યારે ધના આપા એટલું કે મારી સમય આવશે ત્યારે તને ટકોર કરીશ. હે 1 રાત 2 રાત 3 રાત 5 રાત આમ કરતા કરતા સાહેબ વર્ષો મીંડા વીતવા અને જેથી આ સમયની વાત થઈ ને તેથી ધના આપાની કોઈ મોટી અડીખમ ઉંમર નથી. 26 વર્ષની ઉંમરે દેવનો જેને ભેટો થઈ ગયો સાહેબ ખાલી 26 વર્ષની ઉંમર. આપા ધના શું બોલે અને શું મારી ગઢ પાવાની કાળિકા સાંભળે. પણ વાત ન્યા કરવી છે કે આપા એ કાનમિયા પરિવાર અને ધોલેરાની માલપા જેને કામણ કરી અને ગોળીને ઝાંપાની માલપા દાટી તો દીધી છે સાહેબ. પણ કર્મનો હીણો માણા દિવસ ઉગે અને ઝાંપાની સામે નજર કરે કોઈના ઘરે ક્યાંય રોવે છે કોઈના ઘરે કોઈ માણા મરે છે કોઈના ઘરે કાંઈ ઢોર મરે છે. પણ આવા સમયની માલપા મારી ધના આપાની કાળિકાને વાત રાખવી છે અને મારી ગઢ પાવાની કાળિકાને કાંઈક પરચો પૂરવો છે સાહેબ. ધના આપાના બેન જીવણીમાં જે ધોલેરાની માલપા હાહરવેલની માલપા પોતાના ગરીબ ખોરડે ખાઈ પીવે મોજ મજા કરે એને ખબર નથી કે મારા ઘરના આંગણે મારા ઘર માથે દુઃખના ઓળા ઉતરવાના છે. સાહેબ આ બેઠેલા કોઈ પણ માણસ જો કદાચ કોઈના પાવરથી જીવતા હોય ને તો એને એક ભેખના દીકરા રીતે સમજાવું છું સાહેબ પાવર બંધ કરી દેજો. પાવર ખાલી એટલો જ રાખજો પોતાનો હું પણ નહીં પાવર એક જ રાખવો. મઢની માલપા બેઠી ને એ બાપની દેવનો પાવર રાખવો છે. ઘણા ગામડે તો મોટા ભાઈ માણા ઘણા સમજાવવા જાય એટલે ભાઈ માતાજીના નિવેદ છે માંડવો હાલ ને કે હું માતા બાતા ન માનું. અભાગ્યા તારા ભાગ છે કે મઢમાં બેઠી તને માને છે. નકર આ પાણીનો ફૂગો તારો કેદુનો ફૂટી ગયો હોય તો હું નથી માનતો પણ મઢમાં બેઠી તને માને છે. એટલે માણસ માત્ર ભૂલને પાત્ર હોય સાહેબ. અને કદાચ આપણે એક કદાચ માતાજી ચામુંડા ન ખબર શું ભૂખી રહે એવું માનો તમે 92 લાખ માળવો પડ્યો છે સાહેબ. પણ તેથી મારા ત્રિલોકના નાથને જીવણીમાંના આંગણાનું સુખ હશે ગરીબાઈ છે
ત્રિલોકના મંજૂર નહીં હોય ને એના ઘરની માથે દુઃખના ઓળા ઉતરવાના હશે સાહેબ. પણ તેથી ધોલેરાની માલિપા દુઃખ કેવું પડ્યું ને કેવા સમયે પડ્યું એ વાત કરવી છે બાપ. પાવાની દેવી પાવાની દેવી જીવણી માના આંગણે ત્રણ ભાઈઓ ઝાલાભાઈ, અજાભાઈ અને રેવાભાઈ, જેના આંગણે ત્રણ દીકરા ખાઈ પીવે આનંદ કરે. પણ મેં વાત કરી ત્રિલોકના નાથને જેમ તમારો સાવકારાય મંજૂર ન હોય ને એમ ક્યારેક તમારી ગરીબાઈ મંજૂર ન હોય છે. નેહડાની માલપાથી બબે કંધોતર વિયા ગયા પણ સાહેબ કોઈને ખબર નથી. માણસો બાર દી રોઈ અને સાના રહી ગયા. પણ જીવણી માના દીકરા અજાપા આપણી જે અત્યારની ભાષામાં, કારણ કે એને વર્ષો વીતી ગયા છે, એ અજાભાઈનો પગ જેથી ગોળીના મુખની માથે પડ્યો ને જેને એને ઝડપ કરીને સાહેબ મેઘલી રાત થઈ ગઈ, નિંદ્રાના આધીન બની ગયા. હવાર દી ઉગ્યો, શરીર હુકાવા માંડ્યું. બીજો દિન ત્રીજા દિવસે પોતાના કોઠાની માલિપાથી ઉબરકો આવે ને લોહીનો આમ કોગળા મીંડા નીકળવા. તેથી જીવણીમાં એક બાજુ અજાપા ખાટલાની માલપા પોતાના કોઠાની માલપા વેદનાનો પાર નથી ને એક બાજુ જીવણીમાં ઓસરીની ધારે બેઠા છે. પોતાની આંખોના ખૂણા ભીના થઈ ગયા છે સાહેબ, કારણ કે પોતાની જન્મ દેનારી જન્મદાતા છે. જીવણીમાં ઓસરીની ધારે બેઠા બેઠા આમ ત્રાસી નજરે આમ નજર કરીને પોતાની જન્મ દેનારી જનેતાને તેથી અજાપાએ એટલું કીધું કે માં મારી પાસે આવો ને. માથે કાળો સ્વરહો ઓઢ્યો છે, જન્મ દેનારી જનેતાના પગ નીચેથી ધરતી ખહે છે સાહેબ. જઈ અને પોતાના દીકરાના ખાટલે જઈને કપાળની માથે હાથ મેકીને એટલું કીધું કે બોલ ને બાપા. માં આંગણામાંથી બબે કંધોતર વિયા ગયા ને, ત્રણ દિનની વાટે બબે કંધોતર ગામત્રે વિયા ગયા. મારી હવે મારો વારો છે. જીવણીમાં એ પોતાના બાળકની માથે અજાપાના માથે હાથ મેકીને એટલું કીધું ભાઈ એવું ન હોય, મરવું ક્યાં માર્ગની માલિપા પડ્યું, તને કાલ મારા વિહામાં હારું થઈ જાય છે. તેથી અજાપાએ જીવણીમાંનો હાથ પકડીને એટલું કીધું કે માં મને કોઈ માંદગી નથી, તો મારી આપણા નેહડાની માલિપા કાંઈક કામણ કુમણ થયું આવું મને દેખાય છે. છતાંય જીવણીમાં એ પોતાની જન્મ દેનારી છે ને બાપ, માથે હાથ મેકીને એટલું કીધું કે એવું બોલમાં બાપ, જો માતાજી આપણા કુળમાં ભગવતી છે એની માથે ભરોસો રાખ, તને કાંઈ નહીં થવા દે. પણ અજાપાએ જીવણીમાંનો બીજો હાથ થોપીને એટલું કીધું કે હે માં, હે માં, મારી તને એક વાત કહું, આ કોઈ એવું કામણ આપણા નેહની માલિપા કર્યું છે કે આની માલિપા આપણા દેવદેરા દેવસ્થાન આપણી જે મઠમાં બેઠેલી માતાજી એક ડગલું પણ નહીં એની સામે ભરે.
જેમ જેમ પોતાનો દીકરો ખાટલાની માલપાથી પોતાના કોઠામાંથી વેદના મોઢામાંથી શબ્દ કાઢે છે કે માં મને એવું હુજે છે કે આપણા નેહડાની માલપા જે કાંઈ આપણા બાપ દાદાનું ધર્મ જે માતાજીઓ બેઠી ને આ એવું કામણ છે કે આની સામે કોઈ આ મેલા મંત્ર તંત્ર સામે આપણા દેવદેરા ડગલા નહીં માંડે. તો માં કોઈ માણસને અહીંથી મેકીને કાળા તળાવ જઈને ધના મામાને બોલાય આવે. માં મને મારી નજરની સામે ધના મામા દેખાય છે ને ધના મામાની કાળા તળાવના ટીબે બેઠેલી કાળિકા દેખાય છે. ઘર દુબળું હે પણ કાળા તળાવના ટીમે મામો ધનોય દુબળો નથી ને એની કાળકાઈ દુબળી નથી હો. મારી આંખો બંધ કરું ને આંખ મારી બંધ થાય ને મને ધના મામા દેખાય છે ને ધના મામાની કાળિકા દેખાય છે. મારી નેહડાની માલપા ભાઈઓને ભેગા કરીને કોઈ જઈને મામાને બોલાય આવે. સાહેબ જેના ઘરે દુઃખ હોય ને ખબર ના પૂછવા વાળા એક જાય ને 5 આવે 5 જાય ને પછી આવે. માં કોઈને કાળા તળાવ મેકલને ધના મામાને તેડી આવે આટલું બોલે ને હુબકો આવે ને લોહીનો કોગળો નીકળે. સાહેબ જન્મ દેનારી જનેતા રોઈ રોઈને ગાંડી તૂર થઈ ગઈ. નેહડાના માણસો બાપ એ માલધારી ભરવાડું જોકમાં હમાતા નથી ભેગા થઈ ગયા. કારણ કે બે ગંધોતર હે બે મોભ તો ભાંગી ગયા છે સાહેબ. શમશાનમાં હજી રખિયાઈ ટાઢી નથી થઈ અને ત્રીજાનો વારો આવ્યો ને અજાપાના ખાટલા ફરતા માણાનો ગઢ સણાઈ ગયો. પણ એક જ રટણ કોઈ કાળા તળાવ જાઓ કોઈ મારા ધના મામાને લઈ આવો, કોઈ કાળા તળાવ જાઓ કોઈ મારા ધના મામાને તેડી આવો. એક જ મોઢામાંથી સાહેબ વાત. આખું નેહડો જે આમ બેઠેલા ભેગા થઈ અને એની માલિપાથી અને સાહેબ એ વખતે આ વાહન નતા. કોઈ હારાવાળા હોય તો એના ઘરે હાંડિયા ઘોડા હોય પણ સાહેબ એ વખતે માણસના પગની માલિપા જાંગુમાં એવું જોર હતું ને કે કલાકે 50 ગાવનો પલ્લો કાપી નાખતા. સાહેબ નેહડાની માલિપા ભોરડો ભરવાડ નામ જેનું પોપટ છે. નેહડાએ થઈને એની માથે નજર કરી પોપટ આને જેને રટન લીધું છે ને હે આને રટન લીધું છે
પણ અમને નથી હૂદતું, કારણ કે બે જે કંધોતર વ્યાઈ ગયા ને આ જ હાલતની માલિપા મરી ગયા છે. આ જ વેદના હતી, આવી જ રીતે લોહીની ઉલટી થતી હતી. પણ આને રૂડું બનાવવા માટે જા બાપ અહીંથી કાળા તળાવ જા, તો હવે તું જા, તારી સિવાય કોઈ આમાંથી અહીંથી હાલીને પોક પલ્લો કાપે એવું છે નહીં. અને સાહેબ એ ભેટ વાળી હો, ત્યાંથી હાલી નીકળ્યા. પણ સાહેબ ક્યાં ધોલેરા, ક્યાં કાળું તળાવ. મેઘલી અંધારી રાતે આવો મત કર્યો, રાતો રાત હાથમાં પગરખા લઈને હાલી નીકળ્યા. પગરખા લઈને હાલી નીકળ્યા એટલું તો નહીં, પણ સાહેબ ઘણા વાલાય હોય ને ઘણા નેહડાની માલભાઈ હો, આમાં કોઈ દુઃખ ન લગાડતા. નેહડામાં ઘણા વાલાય હોય ને ઘણા વેરીએ હોય. કોઈની નજરમાં ખટકતા ને એ તો ઊભો થઈને ગયો જાય, પણ બીજા 5 ને લેતો જાય કે ભાઈ હવે હવારે એનો મામો આવે ત્યારે જોઈશું શું થાય, હાલો આપણે હુઈ જઈએ. રાતના 9, 10, 11 નો સમય થયો. નેહડાની માલિપા માણસો નિંદ્રાને આધીન બની ગયા છે. પણ જીવણી માનું બાવડું પકડ્યું છે અને પોતાના દીકરાના કોઠાની માલિપા હુબળકો આવે ને લોહીનો કોગળો નીકળે ત્યારે જીવણી માએ કાળા તળાવની સામે નજર કરીને એટલું કીધું કે એ મારા બાપની દેવ, મારી કાકા નહીં, કુટુંબ નહીં, મામા નહીં, મોહાળ નહીં, આવા દુઃખનો ભાગ્યો કોઈ ન થાય, કોઈ ન થાય. પણ જો કાળા તળાવના ટીમે મારા વડવાએ તને 5 આંગળીના ટેરવે જમાડી હોય અને મારા ભાઈ ધનાની લટે જો દેવી તું રાતની રમતી હોય ને માં, હે એ મારું પહોળું પીલાય છે, મારી ગઢ પાવાની કાળકા, પાવાની કાળકા. જવતલિયા ધનાની દેવ મારી ગઢ પાવાની. અરે બાપ, દીકરીનો પોકાર, હે દાઢી મૂછના ધણી સાહેબ યાદ કરે ને માં આવે, પણ 100 ગાવની વાટે રાતના 1ના ટકોરે જેના પફુડા પીલાતા હોય, જીવને જમને વાદ હાલતો હોય, તેથી જીવણી માં એટલું કીધું કે મારા મામેરિયાની દેવ જગતમાં મેં તારી પાસે હું કાંઈ મામેરું નથી માગતી.
પણ જો મારા મામેરાના પૂરનારની લટની માથે જો તું ક્યારેક હાચી આવતી હોય ને કાયમ નહીં ક્યારેક આવતી હોય તો મારી આજ મામેરાની માલિપા મારા દીકરાની જિંદગી માગું છું સાહેબ. આવો સમય જ્યારે કાળા તળાવના ટીમે રાવળના અમારા ભેખના આંતરડીની માલિપાથી સાહેબ નીકળતો હોય હે મારા ધનાપાની વસ્તી અહીં બેઠી સાહેબ ભુવા પટિયાર તો ધૂણે પણ ભુવા પટિયાર ન હોય આવા રાતના સમયે જો કદાચ દીકરીની વારે અહીંથી ધનાપાની લટે ન્યા સુધી જો ધોલેરા સુધી ગઈ હોય તો આજ સાહેબ મારે જોવું છે કાળિકા મઠમાં શેક નહીં ભુવા પટિયાર તો ધૂણે પણ આ વસ્તીમાં ક્યાંય જો હાંકલો ન થાય ને તો મારા આબા ધનાની દેવ ગઢપણ નો આવ્યું હોય તો મારી બાવાની દેવી હાડ મારી જીવણી માના મોઢાની માલપાથી આવો દુઃખ ભર્યો પોકાર નીકળે રાતના સાહેબ 3:30 નો સમય થઈ ગયેલો અને તેદી રાતના 3:30 ના ટેમે આ મઠનો દરવાજા હતા ને થડાક દઈને ખુલી ગયા સાહેબ. પાલખની માલપાથી ધીમે 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 ડગલા માંડીને મારી ગઢ પાવાની દેવ ધંડા આપા હુતાતા એને જઈને સગાડ્યો કે એ મારા ભુવા એ મારા ધનિયા જાગબા બાંધને ગઢ પાવાની દેવ કાળિકા જગાડું છું દેવ કાળિકા જગાડું છું. આપા થડાક દઈને જાગી ગયા. મારી રાતના 3:30 નો સમય થયો છે. ઊભો થા બાપ હે તારે નિયમ છે ને કે કોઈ પણ બાર ગામ જવું હોય તો નાઈ ધોઈને મારી ધૂપ દીવા મારી માળાયું કરે છે. ઊભો થા વહેલો જાગી જા. પણ મારી અત્યારે જાગવાનું જગાડવાનું કારણ ધોલેરાની માલિપા એ મારા ધનિયા મારી દીકરી સોતા રાહુડે આખી રાત રોતીને આજ મઠની માલિપા મેં કાળિકાએ હકે નીંદર નથી લીધી. હાલ મારા મઠની માલિપા ઉભો થઈ નાઈ ધોઈ હાલ મારા મઠની માલિપા. સાહેબ એ સમય આવો સમય નતો કે બૈરાને છોકરાને પૂછવું પછી બાર ગામે જવું નહીં સાહેબ. જેને જેનો ધણી હોય ને એ ધણીનો એકનો જ હુકમ હોય સાહેબ. આ એમનામ નથી જોઈતું જલ્દી સાહેબ. ઊભા થઈ અને આવી કડકડતી ઠંડીમાં ટાઢા પાણીએ સ્નાન કરી નાહી ધોઈ ત્યાંથી આ મઠની માલિપા આવી દીવો ધૂપ કરી માની માળા જે કરતા કાયમ નિયત માળા કરી અને પછી બેઠા ને રાતના 4 નો સમય થયો છે.
અને પાલખની માલમાંથી મારી ગઢ પાવાની કાળકા બોલી ગઈ, મારા ભુવા હમણાં 5 વાગે ને એટલે ધોલેરાની માલપાથી કોઈ માણસ તને તેડવા આવે ને એની ભેગો હાલી નીકળજે, મારી રજા લેવાનો ઉભો રહે તો હું તને અત્યારે રજા આપી દઉં છું બાપ. હે મારી દીકરી આખી રાત તેને પૂરા સુવાસા નથી લીધા. મારા ધનિયા આજ મારી દીકરીઓ દુભાઈને જો કદાચ હું તને રજા દેવા ઊભી રહું તો દુનિયામાં હું કાલુડી દેવું ન હોય. સાહેબ વાત કરતા વાર લાગે. તેડવા આવેલ માણસે આવીને એટલું કીધું, ભુવા તમને તેડવા આવ્યો છું. ક્યાંથી આવો છો? ધોલેરામાંથી આવો છું. કે ધોલેરાથી અત્યારે આવવાનું કારણ? તમારા બેને મને મેકલ્યા છે. નેહડાના બધા માણસોએ મને ભલામણ કરીને મેકલ્યો. શું કામ? ભુવા હવે જાજુ તો હું કદાચ તમને કહું તો સમય વીતી જાય છે, પણ જે છે ને દુઃખ એ આવીને તમારી હગી નજરે જોજો. બાકી અત્યારે વાત માંડવી તો વેળા વીતી જાય. પણ છતાં સાહેબ જેનો ધણી છે ને સાહેબ, ધણીનો કોઈ ધણી ન હોય. ડોકમાં માળા હતી એમ ઝડપ દઈને માથે જ કાઢી ખાલી એક જ આમ પાલખામે નજર કરીને કીધું, જોજે હો તે મને જગાડ્યો છે, મલકે નથી જગાડ્યો. પણ કઈ રીતે? મઠની માલપાથી પગથિયું ઉતરું મારા 2-5 ભાઈઓને અહીંથી લઈને નીકળું અને કાળા તળાવના ઝાપે જઈને ઉભો રહું, તારા ગામ સામે આમ નજર કરું ને મઠ સામે, કાળી દેવ ચકલી બનીને હવારમાં 6 નો ટાઈમ સાહેબ, આમ કાંઈ 10 વાગ્યા ને એવો સમય નહીં, 6 વાગે ગામના ઝાપે જઈને ઉભો રહું, તારા મઠ સામે આમ નજર કરું અને 100 વાગે વહેલું પરોડ્યું કહેવાય. 100 વાગે કાળી દેવ ચકલી બનીને મારા ખંભે બેસ ને એ તો મારે ધનાને જાવું, નકર નથી જાવું. હાલી નીકળ્યા નેહડામાં જયું ભાલિયા. માતાજીના મઠની માલમાંથી માળામાં કદાચ આમ 17 દાણાનો એક વધાવો લઈ માથે ચડાવી, ડોકમાં માળા નાખી, પગરખા પહેરીને ખારા નેહડામાં જઈને સાહેબ એક હાકલ કરીને, જેમ આજ તમે માલધારી છો, તમે એક વાંબ કરો ને કદાચ 100 ગાયોનો ઘેરો વળે, તેથી તો સાહેબ કદાચ પાંખા મકાન છે. આટલી બધી વસ્તી ન હોય ને. એક આંકલ કરી 11 માણસો. બોલો ભુવા હાલો મારી ભેગા ધોલેરા જવું છે. કે પણ ભુવા જવાનું કારણ કે આપણે વચ્ચે તમારી યારે વાતું કરશું, સમય વીતી જાય છે. નેહડામાંથી બહાર નીકળ્યા, ગામના ઝાપે જઈ અને ધના આપાય આમ કરીને આમ નજર કરીને સાહેબ એક કાળી ને કાબરી પાખુનો તાર કરીને આકાશમાંથી આવી. હો કાળી દેવ ચકલીનું રૂપ લઈ મારી પાવાની દેવ આવી ઉભી રે. હાલ હાલ મારા ધનિયા તને રેઠો મેલું નહીં, તને ડગલે પગલે પાવાની દેવ હાલે. ખંભાની માથે તો બેહી ગઈ, પણ હારે જે નેહડાના 11 આદમી હતા કોઈ નો સાંભળે એમ ધીમે થઈ કાનમાં ગેબી અવાજ કર્યો કે મારા ધનિયા તને જો એક પલવાર રેઠો મેકું તો હું તારું ધર્મ નો કહેવાય બાપ. હાલ હવે કોઈની રાહ નો જોતો, ડગલા માંડ 11 આદમી અને 12માં ધના આપા 13મી મારી ગઢ પાવાની દેવ. અને
અને ધના આપાએ આમ ખંભે ત્રાહી નજર કરીને કીધું કે જોજે ઓમાં હામે ચકલીના મોઢામાંથી જવાબ નીકળે કે ધનિયા મુંજાઈશ નહીં, એક રૂમાડું તારું ફરકવા દઉં ને હે તો કાળા તળાવના ટીંબે હું કાળિકા ન બેઠી હોય બા. પણ પાછા ડગલા ભરતા જાય અને માતાજી ચકલીના રૂપે જે બેઠા હતા એની સામે નજર કરતા જાય, માં તારી પાસે મેં કોઈ દી કાંઈ માગ્યું નથી, પણ મારી આ તો દીકરીના ઘરના તેડા છે અને કદાચ યમના ઘરના તેડા હોય ને જો તારો હતરનો વધાવો પડે અને એક ડગલું પાછું ભરું તો તારો ધનિયો નહીં માડી હે, આ દીકરીના ઘરના નહીં પણ યમરાજાનો કદાચ રથ આવીને ઉભો ને તારો હતરનો વધાવો પડે એટલે એની સામે ડગલા કાળની સામે મારી દઉં. પણ મારી તારી પાસે બીજું તો કાંઈ નથી માગતો, પણ દીકરીના દુઃખનું ઘર જો કદાચ હે એના ઘરનું દુઃખ તું ભાંગતી હોય અને પિયાલો કરીને પી જતી હોય તેની મને ખાતરી કેમ થાય માં? પણ મારી ધોલેરાના ઝાંપાની માલપા પગ મેકું અને બ્રાહ્મણની દીકરી હામી મળે ને એની માથે જો ત્રાંબાની હેલ ભાળી જાવ ને એ તો માનું કે મારી દીકરીનું દુઃખ મારી કાળિકા વાતું કરતા કરતા હાલ્યા જાય ત્યાં મારી ગઢ પાવાની કાળિકા બોલી ગઈ, મારા ધના બ્રાહ્મણની દીકરીને માથે ત્રાંબાની હેલ આવું તું પ્રમાણ માંગેશ કે મારી કાળા માથાનો માનવી છું? અને તેથી મારી માં ભગવતી કાળિકાએ વળતો જવાબ આપ્યો કે મારા ભુવા ગમનનું એક રૂમાડું નો ફરકવા દેતો, દીકરીના ઘરનું દુઃખ ભાંગવું છે ને કે મારી એ માટે તો હું તને લઈને જાઉં છું બાપ. સાંભળ, માથે ત્રાંબાનું બેડું બ્રાહ્મણની દીકરી તો તને હામી મળે આટલું જ ત્યાં પ્રમાણ માંગ્યું કે હા એ ઈ તારું પ્રમાણ તને મળી જાય, પણ બજારની માલપામાં સામે ઝાંપામાં ભરવાડના ઝાંપે નજર કરી, દીકરીના આંગણા સામે આમ નજર કરી અને લાલ બાવળી ગાને જો લાલ વાસડી ધાવતી હોય ને તો એમ માનજે કે તારી મોર કાળિકા હું પોગી ગઈ. ભડભીડ ગામના સીમાડા માથે નેહડાના 11 ભાઈઓ, 12માં ધના આપા, 13મી મારી ગઢ પાવાની કાળકા ભડભીડના સીમાડા માથે ભડભીડ ગામના ઝાંપે આમ નીકળ્યા ખારા, પણ માને પરચો પૂરવો સાહેબ. ભડભીડ ગામના માલધારી ભરવાડના ડોશીમાં ઝાંપે ઉભેલા આવડા 12 આદમીના ઉતાવળા ડગલે હાલતા જોઈ આંખની માથે આમ નેજવા કરીને કીધું કે એ આપા જય માતાજી ક્યાં જાવ છો આ બધાય? એટલે ઉભા રહીને એટલું કીધું કે માડી ધોલેરાની માલપા જાય છે. શું કામ? કે બેનના ઘરેથી કઈક તેડું આવ્યું છે. આહા, પણ એ 70-75 વર્ષના તેદી માજી એટલું બોલ્યા કે તમે નો કયો કાંઈ નહીં, પણ ફરતા 10 ગામને ખબર છે કે ન્યા શું છે. એટલે અહીંથી જે ગયેલા બધા આપણા માલધારી ભાઈઓએ એટલું કીધું કે મારી શું છે, તમે જાણતા હોય તો કઈક કયો. એ ન્યા તો કેટલાય ભુવાન ભક્તો ઠાકર દ્વારાના સંતો મહંતો કેટલાય ભુવાન ભક્તોને ભેગા કર્યા છે. એ બેને માર્યા, હવે ત્રીજાનો વારો છે. ન્યા કોઈ ક્યાં કામણ કર્યું છે
તો તમે 12-1300 માં તમારો કોઈ જોહાત્રી કોણ છે? હવે સાહેબ સત્ય હોય તો દેખાડવું જ પડે. એટલે ઓલા 11 કીધું માજી આગળ રહ્યા એ અમારા ભુવાજી છે. ઓહો, ડોશીમાં એમ બાજુમાં જઈને નેજવું કરીને કીધું, લહણની કળી જેવા કુંબળાને લઈને મારવા લઈ જાવ છો, આનું કાંઈ ન આવે, કાંઈ ન આવે એટલું કીધું. મારી ગઢ પાવાની કાળિકા ખબા, ખબા. ડોશીની સામે ખમા કહીને આમ લાંબો હાથ કર્યો ને સાહેબ, ભડભીડના પાથરની માલ પર ડોશીનું મોઢું કહેતા જડબું અવળું કરી નાખ્યું. અવળું મોઢું કર્યું ને તેથી મારી ગઢ પાવાની કાળિકા એટલું બોલી કે હાલો અહીંથી. હવે લાંબો હાથ કર્યો ને જડબું અવળું થઈ ગયું ને ત્યાં નેહડાના ભાઈઓ એટલું બોલ્યા કે એ ભુવા, હા હા હા, એ હવે બધી વળતા વાત. એમના મોઢું જેનું અવળું ફરી ગયું, ઝાંપામાં એમના ડોશી ઉભી રહી, ત્યાંથી પાછા બારે હાલી નીકળ્યા કરતા ધોલેરા ગામના ઝાંપાની માલપા જઈને ઉભા રહ્યા. ત્યાં સામે બ્રાહ્મણની દીકરી માથે ત્રાંબાની હેલ પાણીની રહી ગઈ છે ને આમ નીકળ્યા. એટલે ધના આપાએ કીધું કે એ બેન, એ દીકરી, એ બેટા, જ્ઞાતે કેવા છો? કે આપા બ્રાહ્મણની દીકરી છે. ઘટક દઈને વાતને કોઠામાં ઉતારી ગયા. બસ મારી દેવનો જે બોલ હતો ને બોલનો તોલ મારી ગઢ પાવાની કાળિકાએ કરી દીધો છે. પછી ત્યાં દુવારો તો દુવારે જઈને ઉભા રહ્યા અને જેટલા નેહડાના ભાઈઓ સાઈઓ ત્યાંના કોઈ 10 ગામના ફરતા ભરવાડું હતા. કોઈ મનોમન કહેવા માંડ્યા કે હવે જોયો ધનાને જોઈ ધનાની માતાને, હવે આવડું છોકરું છે એની કરતા તો ઠીમે ઠીમ 80 વર્ષના ખંભે લોબડિયું લઈને બેઠા છે. પણ સાહેબ મનની તનની મારી ગઢ પાવાની કાળિકા જાણતી હોય. ત્યાં જય માતાજી કરી અને પછી બધાને કીધું કે હાલો ભાઈ, હે હવે મારા ભાણિયાના આંગણે જવું છે. પણ પોતાના નેહડાના જે ભાઈઓ હતા એને એમ કીધું કે મારી મોરી એકઈ ન હાલતા. સાહેબ ખાવા માટે તો હવ વલખા મારે, પણ મોતના મોઢામાં જે આગળ ડગલા માંડે ને એ એવો વડવો તો હાથ પેટીએ કોક જ થાય. સાહેબ નગર આપાને ખબર હતી કે ત્યાં બેનના ઘરે કાંઈ લાપસીનું આંધણ નથી મેક્યું એમ, હે એને ખબર જ હતી. સાહેબ જો રાતને દી કદાચ દેવની અરે પડદે વાતું કરતા એને ખબર ન હોય કે આ શું હોય છે. એમ પોતાના ભાઈઓને કીધા કે મારી આગળ એ કઈ ડગલું ન માંડતા. અને સાહેબ ધીમે 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 ડગલા માંડ્યા. પણ કાનમિયા ભરવાડના નેહડાના ઝાપે ગયા ને ત્યાં તો શરીરની માલબા, શસ્ત્ર રૂવાડાની માલબા મારી ગઢ પાવાની કાળિકા આવી અને ઝાપાની વસો વચ્ચે ઉભા રહીને ધના આપાય આમ કરીને આમ પાટું પછાડી. અહીંથી જે નેહડાના 11 ભાઈઓ ગયા હતા એને અને પાછળ જે 10 ગામના ભરવાડો હતા એને એમ કીધું કે ભુવા, આ પગ પછાડવાનું કારણ. અને તેથી ધના આપાના મોઢાની માલપાથી ખબા ખબા સાંભળો મારી નાથ. આજુ એક કાળા તળાવનું ધર્મ આજ ધનાની માતા કાળિકા બોલું છું. શું કેસ મારી? ત્રિકમ પાવડા કોશ કોદાળી લાવીને ખાડો ખોદાવો કે પણ અહીંયા શું હોય છે? હું માતા કાળિકા તમને દેખાડું શું છે ને શેના કારણે આ કંધોતર અહીંથી નીકળે છે. ત્રિકમ પાવડા કોશ કોદાળી લાવી અને સાહેબ ખાડો ખોદ્યો ને, કાળું કપડું જેના મોઢે બાંધેલું, માટીની કાળી ગોળી. અને તેદી મારી ધના આપાની કાળિકા એટલું બોલી કે હે મારી નાથ, મારી નાથ, આ ગોળીને બહાર કાઢો. એ 5 જણાએ ગોળીને બહાર કાઢી અને તેદી મારી કાળા તળાવના ટીંબાનું ધર્મ મારી ધના આપાની કાળિકા એટલું બોલી કે આની માથે કાળું કપડું બાંધ્યું, મોઢું ખોલી નાખો. સાહેબ મોઢું જે ગાંઠું મારેલી 3 ગાંઠું ખોલીને માથેથી આમ કપડું લીધું ને, હવા હો પૂતળા અળદના ને હવા હો પૂતળા ડાભના ઠેકી ઠેકીને બહાર.
બહાર નીકળ્યા. કામરૂ દેશનો મેલી વિદ્યા જેને કરી હતી રાતના 1 વાગે શમશાનની માલપા ધોલેરાના શમશાનમાં. મોઢાની માથે મોરલી રહી ગઈ છે અને ગામના ઝાપા સામે મોરલી વગાડતો વગાડતો હાલ્યો, પણ પોતાની મોરલીના મોઢાની માથે હવા વેતની નાગણી લાવન લવે છે. ભરવાડના નેહડાના ઝાપે વાગે. મોઢાની માથે મોરલી રહી ગઈ છે ને વાદીડો મોરલી વગાડતો વગાડતો હાલ્યો. મોરલીના મોઢાની માથે હવા વેતની નાગણી જીભના લબકારા કરે, ફૂફાડા મારે. અને તેદી ધના અપાયે આમ કરીને આમ જોઈને એટલું કીધું કે એ વાદીડા, જે કાંઈ તારું કામણ કુમણ હોય વાળી લે, આજે હું ગઢ પાવાની કાળિકા બોલું છું. મોરલી વગાડતો બંધ થઈ ગયો, મોઢામાંથી એટલું બોલ્યો કે ધના ભુવા, વાળે ઈ વાળેલ નો કહેવાય, વળાય નહીં હો. અને તારામાં તેવડ હોય તો એકાદા પૂતળાને હડી તો ખરો. અને જો હજી જોવું હોય તો આમ બડીના ખિસ્સામાં હાથ નાખીને અડદની મુઠ્ઠી ભરી ફૂંક મારી અને ધના આપવાની માથે આમ ઘા કર્યો ને, જમણો હાથ ઊંચો કરીને મારી કાળિકા ખમા એટલું બોલીને આમાં સાહેબ વાદીના હાથમાંથી આમ અડદના દાણાનો ઘા થાય. ધના આપ આમ કરીને આમ ખમા બોલે. સાહેબ હવળા હાથે તો દાણા વળે, પણ મારી ગઢ પાવાની કાળિકા કે ધનિયા આવળો હાથ કર અને વાદીની કરી આજો એની કપાળે પાસી નો ભટકાડું તો તારી કાળી. માથે મૂછું ના ખાક જા મારી પાવાની. વાદીએ 3 વાર અડદને મૂઠના દાણાનો ઘા કર્યો, 3 વાર આપા ધનાની માતા કાળુડી આમ કરીને આમ દાણાને પાસા વાળ્યા. પોતાની બંડીના ખિસ્સામાં જેટલી વિદ્યા કર્યા હતી ખૂટી ગઈ. ત્યારે ફટકારો કરી અને મારી ધના આપાની કાળિકા બોલી કે વાદી હવે અહીંથી ભાગવું એટલું મંડ ભાગવા. હે આ પૂતળાની વાત તો એક બાજુ રહી, પણ હું કાળિકા તને કહું છું ભલામણા જેટલું ભાગવું એટલું ભાગ. 3 ગામના સીમાડે જો ખડ પાણી વગરનો નરક સુથીને કદાચ જો મારું તો એમ માનજે કે 3.5 દીએ ગઢ પાવાની અને કાળા તળાવના પાદર સીમાડે બેઠેલી અને કાળા તળાવના ટીંબાને ઉજળું કરનારી આજ ધનાની કાળિકા બોલું મંડ ભાગવા. સાહેબ હાથમાંથી મોરલી ઉડી ગઈ, જે વિદ્યાની નાંગણી હતી અલોપ થઈ ગઈ અને ત્યાંથી વાહો વળીને મીંડો ભાગવા. આજનું પ્રતાપગઢ, નાવડા અને વાઢાળા આ 3 ગામના સીમાડે 3.5 દીએ પસાડીને મારી નાખ્યો. સાહેબ એ મારી ધના આપાની કાળિકા છે. સાહેબ લાંબી આંગળી નો કરાય. મારી કાળિકા કે કદાચ મને લાડ લડાવનારો, મને કદાચ મારા લાડકોટ નો કરાવનારો કદાચ મારો ધનો ભૂવો તો હરકમાં વિયો ગયો, પણ દુનિયામાં કોઈ લાંબી આંગળી કરે કે ક્યાં ગઈ મારી આપા ધનાની કાળિકા. અને જો પોસાનો હિસાબ ન લવતો તો હું કાળા તળાવના ટીબાની દેવી નહીં બાપ.
ગોળીની માલપાથી જેટલા જેટલા પૂતળા બહાર નીકળ્યા હતા એ પૂતળાને ધના અપાએ પાછા વીણીને ગોળીની માલપા પૂરી અને ગોળીને ખંભે ઉપાડી અને ઝેર શમશાનની માલપા જે પૂતળા બનાવ્યા હતા એ શમશાનની માલપા લઈ જઈને તમામ પૂતળાને અગ્નિ ના દઈ દીધો છે. ત્યાંથી પાછા ખર પોતાના બેનના આંગણે પણ જીવણી માની આંખું રોઈ રોઈ અને લોસન બહાર નીકળી ગયેલા સાહેબ. ધના આપાને જોઈ, પોતાના મામેરિયાને જોઈ બથમાં લઈ પોતાની બેનના આંગણે જઈ અને જીવણી માએ ધના આપાને બથમાં લઈને એટલું કીધું, હે મારા જવતલિયા, ઘર લૂંટાઈ જાય છે બાપ. મારા મામેરિયા તે મને ઘણું દીધું છે, પણ સેલાનું એકવાર મારા દીકરાના નામનું મામેરું મને પૂરી દે, મારો દીકરો મરી ન જાય બાપ. અને તેથી ધના આપાએ પોતાની બેનના માથે હાથ મેકીને એટલું કીધું કે બેન સાની રહી જા. હે એ જીવતનું મામેરું તો કદાચ હું ધનો પૂરી શકું, પણ આવા જીવને જમને વાદ હાલતો હોય ને એ તારા ભાણેજડાનું મામેરું મારી ગઢ પાવાની કાળકા પૂરશે બાપ. જાબેન રોમા તારા પાણી યાર જઈને એક પાણીનો લોટો ભરતી આવી. સાહેબ આપણી ભાષામાં પાણીનો એક કળશો લોટો ભરી અને ધના અપાએ જે ખાટલાની માલપા જેને ઘડી બે ઘડીનો પોતાનો આત્મા એના પગથી માથા સુધી મારી કાળકાનું નામ લઈને 3 વાર લોટો ઉતારી ઘટક 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 પોતાના કોઠાની માલપા પાણી કાળા અપાએ ઉતાર્યું. ધના અપાએ એક લોટો પાણી પોતાના ઉદરમાં ઉતારીને ખમા કીધું ને બાપ. એ ત્યાં કંચન વર્ણી પોતાના ભાણેજની કાયા મારી ગઢ પાવાની કાળકાએ કરી દીધી. જેના મોઢાની માલપાથી 3 વાર ખમા 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 આટલું બોલીને ભાણેજના કપાળે હાથ મેકીને એટલું કીધું ઉભો થા બાપ. જેમ કાશી નીંદરમાંથી માણા આળસ મળીને બેઠો થાય એમ પોતાનું ભાણેજડું બેઠું કરી દીધું. માં ને દીકરા બેયની માથે ધના અપાએ હાથ મેકીને એટલું કીધું લે બેન જય માતાજી. પણ વીરા આવ્યા છો તો એમ નામ કે બેન આજ જો તારા ઘરનું પાણી આ તો કદાચ વાળીને પીધું છે, હવે તારા ઘરનું એક ટીપું પાણી જો કદાચ હું પીવું ને તો મારી માતાએ તારા ઘરેથી કદાચ દાડી લીધી કહેવાય. તારા ઘરનું મારે પાણી ન પીવાય ભાઈ. એ 11 ભાઈઓ અને 12મા આપા 13મી માતા ત્યાંથી પાછા વળ્યા. ક્યાં આવ્યા? ભડભીડ ગામના પાધરની માલ પાવ્યા ઓલા ડોસી એમ નામ ધજાની પૂંછડી ગોળે મોઢું લઈને પેલા હવે આનંદ જ કરી લ્યો, હવે તો દુઃખ મટી ગયું.
ત્રાહા મોઢે આમ આમ મોઢું ને આમ ડોશી આમ આલ્યા, એ ભુવા. પણ સાહેબ નાચ વગર ગઈ નથી. નેહડાના 11 ભાઈઓ હતા ને એને આપાને ટીસણ વાળીને કીધું કે આપા ભુવા હવે જાતું કરો, માતા તો શાયર પેટ વાળી છે. અને સાહેબ પાછું ભડભીડના પાદરમાં માતાનો આમ હુબકો આવ્યો, હુબકો આવ્યો ને માથે આમ કરીને આમ હાથ મેક્યો, આમ મોઢું તો આમ થઈ ગયું, એટલે પંખો ફરે એમ તરત જય માતાજી કરી ન્યાથી પાછા નીકળ્યા. ખારા આવ્યા કાળા તળાવના ટીબે આવ્યા, ટીબે આવ્યા. આ ગામના ટીંબે પોતાના બહેનના દુઃખને ભાંગી અને ભૂકો કરીને મારી ગઢ પાવાની કાળકા પાલખમાં બેઠીને આપા રાત ને દિવસ માતાજીનું બને એ ભજન કરે. પણ એક દિવસ આપા રાતના 12 1 નો ટકોર થયો ને ઈની મારી ગઢ પાવાની કાળકા ઈના ઈ ધના આપાને જગાડીને એટલું કીધું કે એ મારા ભુવા જાગી જાગી. અને તેથી ધના આપાએ કીધું કે મારી તું કોઈ દીદીએ જગાડતી જ નથી, જ્યારે જગાડી ત્યારે રાતનો જ જગાડે. શું છે અત્યારે રાતના 12 વાગ્યા? તેથી મારી ગઢ પાવાની કાળકા બોલી, મારા ધનિયા આ ગામ લૂંટાઈ જાય છે. હો કેમ મારી કોઈ સોર કોઈ ડફેર હે શું છે? ગામ કેમ લૂંટાય? મારા ધના આજની રાત વીતી જાય, કાલનો દિવસ અને કાલની રાત વીતે ને એટલે કાળા તળાવની માથે આ ગામની માથે મરીકી હાલી આવે છે. હું તને કાળકા કહેવાય. માતાજી ધના આપાને કીધું કે એ મારા ભુવા, કાલનો દી ઉગે ને કાલનો દી હાથમે, અને કાલની જે મેઘલી રાત મળે ને પરમ દિવસનો દિવસ ઉગે ને પેલા ગામની માથે મરકીનો રોગ મંડાઈ જાય છે. આટલું કહીને માતાજી અંતર ધ્યાન થઈ ગયા. પણ રાત આખી આપા હુઈ ન હોય ગયા. વિચાર કરે શું કરું શું ન કરું, શું કરું શું ન કરું. આમ કરતા કરતા સાહેબ દિવસ ઉગ્યો ને, જેમ ધોલેરામાંથી પોતાના ભાણેજનું દુઃખ આ ગામમાં આવ્યું હતું ને, અને દુઃખ માતાજી પી ગઈ, એમ નજીકનું આજનું જે નારી છે, નારીમાં પોતાનો એક ભાણેજ હતા. દિવસ ઉગ્યા આબા ઉભેલા અને આવી અને પોતાના ભાણેજના મોઢાની માલમાંથી બાંગ ફાટી ગઈ કે એ મામા. આહા ધના આપાની પાસે આવી અને ભાણેજ મહર કરીને એટલું બોલ્યા કે જો કદાચ ગઢ પાવાની માતા કાળકા આજ કદાચ અમે તો દુબળા થઈ
પણ અમારા મોહાળમાં બેઠેલી માતા કાળિકા નો દુબળી હોય ને એ તો આજ એક રામ લઈને આવ્યો છું અહીંયા, રામ લઈને આવ્યો છું અહીંયા. સવાલ નીકળે એ મારા યામા ધનાના ખોલિયામાં મારી પાવાની દેવ ઉતરે, દેવ ઉતરે. ખમા 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 ખમા. આજ મારું ભાણેજડું માગે ને જો કદાચ બોલનો તોલ ન કરી દઉં ને તો હું ધના ભુવાની કાળિકાને માગી લે બાપ. માં સાહેબ આ જ જગ્યા ઉપર બે પગને પકડીને ભાણેજ ખૂબ રોવા માંડ્યો ને એટલું કીધું, માં અમારી વસ્તી બહુ હીણી છે બાપ. હીણી એટલે નાજુકલા, આમ ગરીબ નહીં, નાજુકલા. મારી નેહડામાં કોઈ બાયુ રહેતી નથી. હા 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 એટલો શબ્દ નીકળ્યો ને ત્યાં મારી આપા ધનાની દેવના મોઢામાંથી શબ્દ નીકળ્યો, ખમા મારા ભાણેજ. જાબાબ જાબાબ જેટલા હીણા છે કોઈની બાયુ વહી જાય તો કોઈની પાછળ જાતા નહીં, ભલે વહી જાય પણ જો હામાં ભરવાડું તમારો ઝઘડો દેવા જો એકવાર તમારા ઘરના ઉંબરે ન લાવું ને તો હું માતા કાળિકા નહીં. કોઈની બાયુ વહી જાય તો એની પાછળ ઝઘડો લેવા ન જતા, પણ ઘર બેઠા જો તમને ઝઘડો અપાવું તો હું કાળા તળાવની એક કાળિકા અપાવું. સાંભળ બાપ, તને ઓરતો છે ને કે તમારા હીણા માણસો છે, પણ આજ પછી તારા નેહડાની માલપા કોઈ દીકરાનો જન્મ થાય અને હીણા છે ને જો 100 ફૂટના ન કરી દઉં તો ગઢ પાવાની કાળિકા નહીં બાપ. પોતાના ભાણેજની ફરિયાદ રાવ હતી એને પણ ઘોળીને મારી ગઢ પાવાની કાળિકા પી ગઈ. આજ પણ નારી ગામની માલપા આપાના મોઢાની માલપાથી માતા કાળિકાએ વસન આપ્યું ને ત્યાર પછી 100 ફૂટના આદમી પણ જેને માયા લાગે હો સાહેબ, લગ્નની માં ભગવતીની યારે માયા જેને બંધાઈ જાય. આજના પણ અલગોતર ભાઈઓ મારી ગઢ પાવાની કાળિકાને પૂજે છે. પહેલા નતા આજે માતાજીએ દાખલો આપ્યો, આ કળિયુગમાં પરચો કયો તોય ભલે ને માતાજીનું જે કાંઈ પ્રમાણ કયો તોય ભલે. નારીની માલિપા અલગોતર માલધારી ભરવાડું આજ પણ મારી કાળા તળાવવાળી મારી ધણા આપાની કાળિકાને પૂજે છે, જેને માયા બંધાઈ જાય છે. અને એ મારી ધના આપાની કાળિકા જેને માયા બંધાય ને સાહેબ, આજની તારીખમાં એકવાર એના બની જાવ, એના બની જાવ ને મારી ધના આપાની કાળિકા કે કદાચ આઈ નહીં વેરણ વગડાની માલિપા કદાચ હાવ ખારા પટ રણની માલિપા દુઃખ પડે અને એમ કે ક્યાં ગઈ મારા આપા ધનાની કાળિકા અને ભોની માલિપા ભાલા નો બેહારું તો હું ધના ભુવાની કાળિકા, ધના ભુવાની કાળિકા.
કાળક્યા મારી મારી જિંદગી તમે છો ભગવતી જોગમાયા મારી ભગવતી આય મારી ધના આપની કાળક્યા રમેશ મારા પ્રવીણભાઈ કીધું ને માયા બંધાય જાય માયા લાગે તો શું થાય ભાવથી ડાકના તાલે તાળીનો તાલ મારો બાપ આપજો એક જ મિનિટ ડાકના તાલે થોડી વાર તાળીનો તાલ આપજો ભગવતી કાળક્યા શું કે બાપ એ આજ નામથી જો માયા બંધાય પછી વાલનો વાલો એ કાળક્યા માના નામથી જો માયા બંધાય પછી વાલનો ચામુંડામાં શિકોતરની દયા છે પણ આગળના સમયમાં મારા પ્રવીણભાઈ કીધું ને હમણે આગળના સમયની માલિપા એવું સાહેબ દુઃખ આવે મારી તમારી ઉપર ત્યારે ભગવતી કાળક્યા આગળ હું વિનંતી કરાય એ વહમી વેળાએ મારી દિવસ લાગે દોયલા રાતને માથે करती मारा काम एक दीवानी दिवे काळक्या करती मारा काम दुधिया मारा कुमारी तू तार
મારા ખાદીપુરા મેર પરિવારની માલબા જોગમાયા સાહેબ લખેલું તો આખી દુનિયા વાસે, હે લખેલું તો આખી દુનિયા વાસે, પણ વગર લખેલું વાસે એ મારી ગટપાવની કાળક્યા હો. હા, એની સોંપણી મારે ગાવી છે, પણ કેવી બાપ એ કાળક્યામાં એ કોરા કાગળની સોંપણી રે કાળિયા